હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષા આધારિત અસાઇનમેન્ટમાંથી વિભાગ સી અને પ્રકરણ 12 કે નીચેના વિધાનોના કારણો આપી સમજાવો, તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રકરણ 12 આધારિત પહેલું વિધાન છે કે સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે। તો ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે। સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે। બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે। એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો સરકારને રાજીનામું આપવું પડે છે। આમ સંસદીય શાસન પદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે। આમ સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની ગણાય છે। બીજું વિધાન છે કે પ્રબળ સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે। તો પ્રબળ, જાગૃત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ, ભ્રષ્ટાચારી અને ગેરવહીવટ કરતા અટકાવે છે। પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી। જાગૃત, બુદ્ધિશાળી, વિચારશીલ અને સુમાહિતીગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી। આમ પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે। ત્યારબાદ ત્રીજા નંબરનું વિધાન છે કે ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે। તો લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે। એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે। એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે। ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશનો ભાવિ માર્ગ નક્કી થાય। ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા કરવામાં આવે છે। પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે। ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે। લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે। આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે, તેથી તે લોકશાહીની પારાશીશી પણ ગણાય છે। ચોથું કારણ છે કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે। તો ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે। લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે। ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે। મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે। તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે એવું રાજતંત્ર રચાય છે। લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે। આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે। આથી કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે। ત્યારબાદ વિધાન પાંચમું કે પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે। તો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતા બે મુખ્ય માધ્યમો છે। દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે। આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે। રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે। રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે। સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ,
નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ જાણીને અને સમજીને પોતાના મંતવ્યો બાંધે છે. આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ ગણાય છે. ત્યારબાદ છઠ્ઠું વિધાન કે લોકશાહી રથના બે પૈડા છે, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. તો સામાન્ય ચૂંટણીઓમાં જે પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી સરકારની રચના કરે છે તે સત્તાધારી પક્ષ બને છે, જ્યારે તેનાથી ઓછા મત મેળવનાર પક્ષ વિરોધ પક્ષ બને છે. સત્તાધારી પક્ષ રાજ્ય વહીવટ ચલાવે છે. વિરોધ પક્ષ સત્તાધારી પક્ષના ખોટા અને જનતા માટે હાનિકારક નિર્ણયોની ટીકા કરી તેના પર અંકુશ રાખે છે. વિરોધ પક્ષ પોતાની ક્ષતિઓ અને નિષ્ક્રિયતાનો લાભ લેશે એ ભયથી સત્તાધારી પક્ષ સજાગ રહે છે અને જનહિતના કામો કરવા પ્રેરાય છે. પરિણામે રાજ્ય વહીવટ સારો ચાલે છે. બે પૈડા સારા હોય તો જ રથ સુગમતાથી ચાલી શકે. એ જ રીતે લોકશાહીમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ પોતપોતાની ફરજો યથાર્થ રીતે બજાવે તો જ લોકશાહી રૂપી રથ સારી રીતે ચાલી શકે છે. તેથી એમ કહેવાય છે કે લોકશાહી રથના બે પૈડા છે, એક પૈડું સત્તાધારી પક્ષ અને બીજું વિરોધ પક્ષ એમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને અસાઇનમેન્ટમાંથી વિભાગ સી આધારિત પ્રકરણ 12 અને એમાંય પાછા વિધાનોના કારણો સમજાવો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. અને બીજું કે વિભાગ એથી લઈને વિભાગ સીના દરેક પ્રશ્નોનું સોલ્યુશન, દરેક પ્રકરણના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશનવાળા વિડીયો જો તમારે જોવાના બાકી રહી ગયા હોય તો તેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો ત્યાં જઈને તમે અન્ય વિડીયોના સોલ્યુશન પણ તમે નિહાળી શકો છો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.